हिंदू समाज के लिए दुखद घटना। अहमदाबाद के मिरोली गांव में अलगधाम आश्रम चेतन पूना के परिसर में महंत श्री मनीषागिरी माताजी और उनके सेवक पर असामाजिक तत्वों ने जानलेवा हमला किया। આ વિડીયો બનાવી દઉં ને ઓમ નમો નારાયણ. જય દર્શન. હું છું મનીષાગીરી અલગધામ આશ્રમ મિરોલીથી. આજે અહીંયા જે બનાવ બન્યો છે એ શું બનાવ? 29 તારીખ 29/2 ગુરુવારના રાત્રે 2 વાગે 6 જણા આવ્યા, એની પછી 2 જણા આવ્યા, 3 જણા બહાર ઉભા રહ્યા અને અમને મારી નાખવાની ધમકી આપી. પ્લસ અમને એટલો ઢોર માર માર્યો છે. આપ તમને ફોટોસ બતાવીશ એ તમે જોઈ શકો છો કે મને કેવો માર મને અને મારા શિષ્યને માર્યો છે. જે બનાવ બન્યો છે એ પોલીસ ફરિયાદ થઈ છે? પોલીસમાં કોઈની ધરપકડ થઈ છે? ના, એમને 7 તારીખથી તો મને 2-3 વખત મેં સમાચાર મોકલાયા, પણ એમને કીધું કે માતાજી એમના ફોન બંધ આવે છે અને ભાગતા ફરે છે, હજુ પકડાયા નથી. તો શું લાગે છે કે પોલીસ ખાતે દ્વારા આપને ન્યાય મળ્યો છે કે નથી મળ્યો? નથી મળ્યો, કેમ કે જે કલમ લગાવવાની તે બી એમને નહીં લગાવી કે તમને માર્યા છે પણ તમને અંદરનો માર નહીં, એટલે અંદર એ કલમ લગાવવા માટે અંદરનો માર છોડો. તમે ફોટો જો એમને પૂરા માર્યા છે. 25 થી 30 પાઇપો મને મારી છે, 35 થી 40 પાઇપો મારા શિષ્યને મારી છે, 2 પાઇપ મારા સેવકને મારેલી છે. તો હજુ સુધી કોઈ મેં આ મીડિયા બોલાવ્યું, સાધુ સંતો ભેગા કર્યા 10 તારીખે. એ પછી ત્યાંથી એવા સમાચાર આવ્યા કે માતાજી તમે અમારાથી અસંતોષ છો. મેં બી ના, કેમ તો કે અમે 7 તારીખે લોકોને પકડ્યા હતા અને 8 તારીખે એમને અમે છોડી દીધા કેમ કે એ લોકો જામીન લઈને જ આવ્યા હતા. મેં બી તમે પકડ્યા અને છોડી દીધા, પણ મારું શું, મને શું ન્યાય મળશે? જે સાધુ સંતો જે ભેગા થયા હતા એમનું શું કેવું છે? એમનું મંતવ્ય શું છે? તમારા સાથે છે કે? બધા મારા સાથે છે, બધા સાથે છે, કેમ કે મારી 4થી પેઢી છે અને એ લોકો મને આપી ગયા છે ધમકી, ક્યાંથી ખાલી કરીને વયા જજો. અને વિભત્સ ભાષા બોલ્યા છે, ગંદી ગાળો બોલ્યા છે મને મારા શિષ્યને, પેલા સેવકને બધાને ગંદી ગાળો બોલ્યા છે અને એમ કીધું અહીંયાથી ખાલી કરીને તમે વયા જજો ને તો બધાને મારી નાખીશું. નામ ગૌતમ ગિરીશભાઈ હિરપરા છે. હું અલગધામ આશ્રમ મિરોલીમાં છેલ્લા 5 વર્ષથી સેવા કરું છું. શું ઘટના છે, શું બનાવ છે? ઘટનામાં એવું છે કે 29 તારીખે રાત્રે ગુરુવારે 1:45 વાગે 8 શખ્સો આવીને સીધો હુમલો જ કરી દીધો છે. અમે બેઠા હતા અને આવીને સીધો હુમલો જ કરી દીધો છે. એ માણસો ક્યાંના હતા, કેવી રીતે હુમલો કર્યો અને આશ્રમમાં કેવી રીતે નુકસાન પહોંચાડ્યું? એ માણસો પીપળિયા ગામના હતા, બોટાદ જોડે આવ્યું પીપળિયા ગામ, ત્યાંના હતા અને આઈને સીધો અમારી ઉપર હુમલો જ કરી દીધો છે. નાગી ગાળો બોલતા હતા. કેટલા વાગ્યાની આ ઘટના છે? આ ઘટના છે 1:45 વાગ્યાની રાત્રે. પોલીસ દ્વારા તમને સુરક્ષા મળવામાં આવી છે? પોલીસ દ્વારા એફઆઈઆર થઈ છે? હા, પોલીસ દ્વારા એફઆઈઆર થઈ છે, પણ એમાં કલમો હાફ મર્ડરની લગાવી નથી. અને પોલીસ દ્વારા તમે સંતોષકારક છો કે નથી? પોલીસ દ્વારા સંતોષકારક નથી, કેમ કે જે કલમો એડ થવી જોઈએ કલમો એડ નહીં થઈ. આમ પટેલ રામચંદ્ર ભીખાભાઈ છે. હું નારોલનો રહેવાસી છું. હું અત્યારે હાલમાં સિગદ રહું છું અને હું આ આશ્રમ સાથે, અલગ આશ્રમ સાથે, મનીષાગીરી માતાજી સાથે, લક્ષ્મણગીરી દાદાની જે જીવન સમાધિ છે એની સાથે હું 3 વર્ષથી સંકળાયેલો છું.
જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે હું હાજર જ હતો. 1:40 આ બનાવ બન્યો હતો. 6 જણા પહેલા લાકડીઓ અને પાઇપો લઈને આ જગ્યામાં અંદર એન્ટર થયા દાદાની જીવન સમાધિમાં, અને સીધા ગૌતમભાઈ જે અહીં આગળ બેઠેલા હતા એના પર જ એમણે હુમલો કર્યો. એમના હુમલા કર્યા પછી ગૌતમભાઈ એ જગ્યાએથી આ સાઈડની જગ્યામાં તિજોરીની બાજુમાં ગયા, ત્યાં પણ એમનો હુમલો ચાલુ રાખ્યો. માથામાં પણ એમના લાકડીઓ અને પાઇપો વાગી, માથામાંથી એમને લોહી નીકળવા માંડ્યું. પછી માતાજીને એમ થયું કે ભાઈ આ છોકરાને મારી નાખશે, એટલા માટે માતાજી વચ્ચે પડ્યા. તો માતાજી ઉપર પણ ઓછામાં ઓછી 25 થી 30 લાકડીઓ પડી છે. અમને પણ 25 થી 30 લાકડીઓના ઘા મારી સામે વાગેલા છે. મને ત્યાં સુધી કોઈ માર્યું નહોતું, પણ પછી પાછળથી જે 3 લોકો એન્ટર થયા એમાંથી એક વ્યક્તિ મારા પર ઘસી આવ્યો અને મને 2 લાકડીઓ મારી. મને પણ 2 લાકડીઓ મારી છે. મારું એવું કહેવું છે મીડિયાને કે પોલીસને કે સરકારને કે જો તમારી પત્ની હોય અને પત્નીને તમે ખોટી રીતે જો એક લાફો મારો તો એના માટે સરકાર કે એને કેવા નિયમો બનાવેલા છે. તો એક હું એમ કહું છું કે માતાજી છે તો માતાજી નહીં, પણ એક સ્ત્રીની ઉપર આટલો બધો હુમલો થયો અને આટલા બધા એના ઘા મારવામાં આવ્યા, એના આટલો મૂડ મારવામાં આવ્યો, તે છતાં પોલીસ કેમ કોઈ એક્શન લેતી નથી? એમ આજે કાયદેસર રીતે જે પ્રમાણે એમણે એટેક કર્યો એ પ્રમાણે મારું એવું માનવું છે કે 100% એ મારી નાખવા માટે જ આવ્યા હતા. પણ તે છતાં એવી કોઈ કલમ તો પોલીસ લગાવતી જ નથી. પોલીસ તો એમ કહે છે કે ભાઈ એ આયા અને અમે એમનું લઈ અને એમને જામીન પર અમે જવા દીધા. તો સાહેબ આ તો કોઈ ન્યાય ના કહેવાય. એમ આપનું પરિચય આપજો. મારું નામ જલ્પેશ મોદી છે. હું ગુજરાત હાઈકોર્ટની અંદર એઝ અ ક્રિમિનલ એડવોકેટ પ્રેક્ટિસ કરી રહ્યો છું. અહીં બિરોલી ગામની અંદર તારીખ 29/2/2024ના રોજ રાત્રે આશરે 1 થી 2ની વચ્ચે લઈને અમુક હુમલાખોરો એક સામટા આવીને જે આશ્રમમાં જે મનીષાગીરી માતાજી છે એમની ઉપર ડાયરેક્ટ જાન લેવા હુમલો કર્યો છે. જેમના બચાવની અંદર ગૌતમભાઈ કરીને છે, એમણે બચાવમાં થોડો વિરોધ કર્યો તો એમની ઉપર એ લોકોએ લાકડીઓ અને પાઇપોનો વરસાદ કર્યો, જેના કારણે ગૌતમભાઈને માથામાં ગંભીર ઈજા થઈ છે. જે લોકોનો ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો જ હતો કે એ લોકોને મારી નાખવાનો ઉદ્દેશ હતો. કેમ કે જે કોઈ બી વ્યક્તિઓએ બધા આવ્યા હતા, ટોટલ 8 જણા આવ્યા હતા, અંદર ઘૂસ્યા છે 5 થી 7 જણા અને બીજા 3-4 જણા બહાર ઊભા રહ્યા હતા. બધા એક સામટા ઘૂસ્યા અને એક સામટા ઘૂસીને ગૌતમભાઈ ઉપર લાકડીઓ કઈ જ વાત કર્યા વગર લાકડીઓ અને પાઇપોનો મારવાનું ચાલુ કર્યું, જેના કારણે ગૌતમભાઈને માથામાં ગંભીર ઇજાઓ થઈ. ત્યારબાદ મનીષાગીરી માતાજીને પણ એક સ્ત્રી હોવા છતાં પણ તેમને પણ પાઇપો અને લાકડીઓ 20 થી 25 મારી દીધેલી છે, જેના કારણે બંનેને ગંભીર ઇજાઓ થવા પામી છે. જે એફઆઈઆર થઈ છે એફઆઈઆરમાં આપ એડવોકેટ છો, જે કલમ હોવી જોઈએ કલમનો ઉમેરો થયો છે? પોલીસ દ્વારા ખાલી માત્ર ફોર્માલિટી જેટલી જ કલમો ઉમેરવામાં આવેલી છે. 323 અને 24 એ સામાન્ય મારામારીની કલમો છે. આ જે જાન લેવા હુમલો છે એમાં આઈપીસીની 307 કલમનો ઉમેરો પોલીસે કરવો જોઈએ, જે પોલીસ દ્વારા કરવામાં આવ્યો નથી. કારણ કે 307ની ડેફિનેશન એવું કહી રહી છે કે ગંભીર ઈરાદા સાથે કોઈ બી વ્યક્તિ ઉપર જાન લેવા હુમલો કરવામાં આવે તો પાઇપો અને લાકડીઓનો ઈરાદો ડાયરેક્ટ માથામાં મારવાનો શું હોય, જાન લેવાનો જ હોય. તેમ છતાં પોલીસ દ્વારા કાયદાઓનું ઉલ્લંઘન કરીને 307નો ઉમેરો ના કરીને 323 અને 24 જ ખાલી દાખલ કરવામાં આવી છે, જે ખૂબ જ શરમજનક વાત કહી શકાય.